જો અમારે સંજય બા ભૂખ બહુ લાગે છે. હા અમને લાગે ડોટા મોડ્યા છે બરોબર, બા ઉડાડવા મોડ્યા છે. ઉખડ કાજી લે ચીલ ખાવાની ખાતા શીખવાડે ચીલ ખાવાની. જોઈ શકો છો બધા મિત્રો દર્શન કરી લેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો આપણા બ્લોગ જોતા ને બધા મજામાં છે બરાબર. તો પહેલાં તો બધાને તો યાર જય બાબારી, કારણ કે આજે છે રામાપીરની બીજ અને એ 2026ની પહેલી બીજ બરાબર. તો મિત્રો આપણે છે ને જવાનું બીજ ભરવા, આપણે અત્યારે હવે નીકળવાનું રણોજા જવા માટે બરાબર. તો વાત તો એટલા માટે થોડા વહેલા જાગી ગયા છે. બાકી ચાલો આપણા મિત્રો આવે છે તો હજી આપણે છે ને થોડા નહીં બી ફ્રેશ થઈ જઈએ બરાબર. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો, તમને બધાને રામાપીરના દર્શન કરાવવાના લાઈવ. ચાલો ગાઈસ કન્ટિન્યુ. ફાઇનલી તો મિત્રો આપણે હે નહીં બી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ બરાબર. અને અમારા બે કટા જો વોય થયા હતા તો બંને આપણે પેલા ઓટો મારવા લઈને આવ્યા છીએ બરાબર. બાકી આપણે લઈ જવાની છે તો ટોળી જો આપણે જોડે, બાકી આપણે લઈને જવાનું હોય આપણે બંને બી નહીં લઈ જવાની, પણ લઈ જવાની આપણે ગઈઢાબાની શિફ્ટ લઈને જવાનું હોય. તો ગઈઢાબાની એમના ઘરે નીકળી જઈએ બરાબર. અને આપણે જઈએ બસ સ્ટેન્ડ બાજુ, આ બે છોકરાનો ઓટો મરાવીને પછી જઈએ બસ સ્ટેન્ડ બાજુ બરાબર. બાકી ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો. મિત્રો આપણે નીકળી ગયા ઘરેથી બરાબર, આવી ગયા પેટ્રોલ પંપે. તો ટોકી ફૂલ થાય રહી અને બધા જેકેટ ઘટા સીતારામ કઈટા ભાઈ સીતારામ. તો સંજયભાઈ આવ્યા, સુરેશભાઈ, શૈલેષભાઈ અને હશે રાહુલભાઈ. એટલે નજીકથી સારો હોય તું યાર, એકદમ ગોવિંદા જેવો લાગે. ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે, કારણ કે પછી જો અમારે સંજય બા ભૂખ બહુ લાગે છે. ડોટા મોડ્યા છે બરોબર. બાકી ચાલો પછી આગળ તો કઈ આવશે નહીં હોય ને ભાઈ. હું ના કરતા નાસ્તો કરી લેવો સારો. ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે ફાઇનલી ભારતમાલા ચડી ગયા છીએ અને જો ભારતમાલા આવી ગયા છે. અને અહીંયાથી અમૃતસર 921 સાંચો ચેટલું 44 સાંચો રહેજો તો બટલો હજુ આપણે એન્ટર જ થઈએ ભારતમાલા ઉપર. જો બાકી કઈટામાં બેઠો બધા ફોટા પડાવે. તો ચાલો મિત્રો. તો મિત્રો આપણે ને 250+ ભારતમાલા કાપી નાખીએ બરાબર. અને હવે ઉતરવાનું લગભગ 30-40 કિલોમીટરમાં ઉતરવાનું આવી જાય. બાકી રાજસ્થાન લોકેશન જુઓ ખાલી, બધું બંજર પડ્યું હોય. કઈ દેખાય હે? કઈ દેખાય તમને અહીંયા? શું ખાતા છે એમ કહું? જુઓ ને પહાડ ને બસ બાવળિયા ને એવું હોય નકરું. બાકી લોકેશન એક નંબર મજા આવે. ચાલો મિત્રો આપણે ભારતમાલા ઉતરી ગઈ અને હવે થોડું લાગી હતી ભૂખ, તો આવી ગયા મેગી ખાવા. બા ઉડાડવા મોડ્યા છે. સુરેશભાઈ ભૂખ લાગી? સુરેશભાઈ ડોટ આવો તારે ઉખડ કાજી લે ચીલ ખાવાની ખાતા શીખવાડે ચીલ ખાવાની. અમને ખાતા નહીં આવડતી એકચ્યુઅલી. ચાલો આપણે પણ બધા વટાણા એક મારામાં આવી જશું. અમે એક વટાણા એટલે આપણે બે મિનિટ નાખે લાગે બધા. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો રણુજા પાકતો પાકતા અમારે એક વાર તો ટોકી ખાલી થઈ ગઈ છે. અહીંયા બીજો ટોકી ફૂલ કરાવવા જો બીજો વખત કેટલું આવ્યું 3719 અને પેટ્રોલનો ભાવ રાજસ્થાનનો જો 106 રૂપિયા. ચાલો ગાઈસ તો મિત્રો ફાઇનલી આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી અને બૂટ ચમડ કાઢીને લેવાની પ્રસાદી, અને પ્રસાદી પાછા લઈને પછી જઈએ મંદિર બાજુ બરોબર. ચાલો જય બાબારી, બાબા ભલી કરે. ચાલો કન્ટિન્યુ. જોઈ શકો છો મંદિર. બધા મિત્રો દર્શન કરી લેજો. બોલો રામ સાપીર ને આપણે દર્શન કરી બહાર નીકળી ગયા છીએ અને હવે થાકે લાઈનમાં ઉભા રહી તો બેઠા છીએ. ટ્રાફિક છે, વાત જ જવા દે યાર. લોકો હવાના ઉભા ને હવાના હજુ દર્શન કરે. બાકી તમે જો લાઈન બતાવી દઉં જોઈ શકો છો.
મિત્રો આવી કંઈક મજબૂત ટ્રાફિક છે શું કેવું ચલો જય બાબાજી. એટલે મિત્રો આપણે હે ને હવે આવી ગયા છીએ પાર્કિંગમાં અને બે ગયા ડાયરેક્ટ ગાડીમાં કારણ કે નીકળવાનું અને જો 10 રૂપિયા કાચ ચાપ કરવાના ચલો 5 મિનિટ બે વધારે આવીશું અને 50 અને 49 વાળા અને 50 વાળા બરાબર 50 તને પૂરા આવીશું 150 મેઘા પડેગા हमको થોડું ગહર છે બરાબર જગા તો નહીં યાર બરાબર ચમક શું કહે યાર ચમક ના પડે વાઇપર મારું ઉપર બરાબર ચમક મારવાનું હે હજુ આપણી જોડે ચમક તો ને આ એ 49 ના દાડિયા ફટાફટ સાફ કર બરાબર ગહાતું નહીં અંદરની સાઈડ ફેર દે પૂરું ફેરું એટલે બગાડતો નહીં. ચાલો તો મિત્રો હવે નીકળીએ કા છે રેવા દે ગુજરાત તરફ. ફાઇનલી તો મિત્રો આપણે ચડી જઈએ ભારતમાલા અને જો ભારતમાલા આવી જઈએ જઈ રહીએ ઘર બાજુ બાકી ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી જઈએ અને હવે આપણે ત્રણ ટાઈમ આવી ગયા આપણા ભૈયા આપણને મૂકીને જશે ઘરે કાઢ લીધું બધું. ચાલો તા હેઠા ગુડ નાઇટ સુઈ જઈએ શૈલેષભાઈ કરથરનો બંકો તો 49 એ તો કાલ આવી જાય 49 દાડિયા. ચાલો જય માતાજી. ચાલો ભાઈ તો મિત્રો ફાઇનલી આપણા ઘરે પહોંચી જાય બરાબર વાગ્યા રાતના જો 3:06 થઈ છે 6 આપણા ઘરે પહોંચ્યા બરાબર. તો સવારે નીકળ્યા હતા સવારે વહેલા 9 વાગ્યા આસપાસ અને અત્યારે રાત્રે 3:06 તો પહોંચી ગયા ઘરે. તો ફટાફટ દર્શન કરીને આપણે આવી ગયા ઘરે બરાબર. તો મિત્રો ચાલો આજનો બ્લોગ આટલા સુધી મળશું કાલે નવા બ્લોગ સાથે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ફટાફટ કમેન્ટ કરી દેજો અને બધા જય બાબાજી પણ કમેન્ટ કરી દેજો બરાબર. બાકી ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બરાબર. ચાલો જય માતાજી.